કપા વીણા વાયો આ બે દિન થી વીણા મને ખાય ખા ઘરે દિન કોથામાં ઠેલો હોય ને તો પેશું ગણાય દે કેટલો વીણ્યું એમ એટલો વીણો ભાઈ ઠલવી દઈ અગર હને અત્યારે ગાડી થાવી દો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હવાર મસ્ત ભ્લોગ શરૂ કરી નાખ્યો છે ને અત્યારે છે ને આપણા માટે છે ને આપણે મામી છે ને ભાઈ મસ્ત ગરમ છે ને ચા બનાવી નાખ્યો છે તો કા સાઈ મમ્મી ભૂખ લાગી ગઈ હવારમાં તો આપણે છે ચા જો મસ્ત છે આદુ બાદુ નાખીને બની જાય છે ને ચા પી નાખીએ આપણે ભાઈ તો ફેમિલી કે છે ને ભાઈ આપણે ચા પાણી પી લીધા ને આપણે છે ને ભાઈ ટાઈટ ભાઈ એ છે ને ભાઈ જેકેટ પહેરી લીધું ને અત્યારે છે ને મારા હાથે છે ને વાળવા માટે છે હોર પાણી રસકામાં ને એમ છે ને જયરાજ બેન છે બદામનો ઠળિયો ખાવો કા હતા હા તો જરૂર ખાવો હે હે ટાઈટ ને વાતી તને ટાઈટ ને વાતી એના ટાઈટ ને વાતી આપણે ટાઈટ હોય ત્યાં તો આપણે છે ને જેકેટ પહેરી રાખીએ અત્યારમાં છે ને ભાઈ તો પાણી ચાલુ છે ભાઈ એમાં તો વાડી ખડ વાવેલ છે ભેહું માટે બાકી રીંગણી ને લસણ ઠેક એકદમ છે ને ભાઈ રસકો છે રસકો તો કરવો પડે કેમ કે ભાઈ છે ને અત્યારે છે ને ભાઈ બીજું છે ને રેલી મોલા જ ન હોય એટલે છે ને ભેહુંને સારો થઈ જાય ને લસણ છે એ ખાવાયથી તો ને રીંગણીને કેરો કરે છે બકાલું થઈ જાય હજી એટલે ભેગું પાણી હોય તો એટલે વાવી દઈએ ને કે છે ને કપાતું હોય તો ને એટલો રસકો કરેલ છે પાણી વાળવું પડે વાવેતરમાં કેમ કે લાઇટનું ઠેકાણું નહીં કેવા લાઇટ આવે ને એ નક્કી ન હોય ક્યારેક હાંજનો કાપો હોય ક્યારેક સવારમાં હોય કેવા ફૂલ લાઇટ હોય ને નક્કી ન હોય એટલે છે ને આવે ત્યાં વાળવા મળે પાણી એવું છે ભરાઈ ગયું એમને કેરો બાકી તો હંમેશા ભાઈ પાછું છે ને વળીને પાણી પીવું કેમ કે હંમેશા ને ભાઈ ખાલું થોડુંક મેકલ ભાઈ ભરતી નથી ને તો વાળવાનું ચાલુ છે હા એ વાત સાચી પાછો વિયા એમ એવું છે બાકી છે ને આ ભાઈ તો કા ભાઈ તું વાળવા મળતો હોય તો ફેમિલી કે છે ને આપણે આવી ગયા છીએ ખેતરમાં કેમ કે ભાઈ ખેતરમાં છે ને ભાઈ વીણવાનું છે કપા આપણે છે આવી ગયા છીએ ખેતરમાં એન્કર છે ને હંદે ભાઈ જો કપા વીણ મળ્યા કા પરીનું માં હા કેવો કપા હે કપા ભાઈ હારામાં હારો કઈ ઘટે નહીં એવો જો તમે હા બોલો ગણાઈ દે એવો પેહા ગણાઈ દે એવો હા ઘરે દિન કોથામાં ઠેલો હોય ને તો પેશું ગણાઈ દે કેટલો વીણ્યું એમ એ વાત છે એવો કપા હે અમાર બાકી છે ને મારા અહીં છે ને ઘઉં ચોખા લેવા ગયેલા હતા વી ભાઈ એન્કર તો ગોદી મશીન આવેલ છે એમની આટા મારવા કપા વીણવા કપા વીણા વાયો આ બે દિન થી વીણવા મને ખાય ખા તમે ક્યારે કપા વીણવા જાવ ના તો અત્યારે કપા ન વીણા પણ અહીં છે ને ભાઈ મોડું આવવું પડે એ પોરો ખવાય વાત આમ નિરાતે આવો ને નિરાતે ના તો આવે ખાય ખા આ વખતે ખાય ખા તમે વીણવા મળો ના હંદે ને આરે જવું પડે ને ને કે નાય મોડા થાય ના તો મોડા ખબર પડે હાલે એ વાત છે બાકી જા ઓરડું ખેતર પણ છે ને ખોટતું જ નહીં કા પરિણામ છોડતો જ નહીં ભાઈ આ 3 મને વીણિયામાં તમે ના ગમે એટલું ખેતર એક દિન પૂરું કરી નાખો હા 20 વીઘા ઉડાડ નાખી એક દીમાં હા એમ અહીંયા ભાઈ 2.5 વીઘા ને પણ ને ઉકલતું ભાઈ 10 જમણ આવડે છે ને આની પડખેલ વાડી એમ હતી 10 જમણ છે એમ કે એક ખેતરમાં આ તો 10 જમણ માં તો 6 વીઘા ઉડાડ નાખી તમે ઉપાડી નો પણ અહીંયા ભાઈ એમાં છે ને એક ને બબે પાછું કેમ કઈક મહેમાન આવે તો ઘરે વી જવાનું હોય એ વાત છે બધું ટક પ્રમાણે વીણવાનું હોય ભાઈ તો ભાઈ છે ને કપા જો કઈક છે ને ભાઈ આવો છે તો છે ને વીણવા મળી કપા મળે કે છે ને ભાઈ આવ્યો છે સા છે ને સા પી લે કા પરિણમાં હા કપા તો આટલો વીણો ઓલી થેલીમાં દેખાય એટલો સવાર દીનો જેવો કપા છે એવો કપા હે ભાઈ આમાં દાડીએ કર્યો ને તો દાડિયાનો થાય ને આપણે ઘર મેળા વીણો હોય ને તો ઉકલે નહીં હા એ વાત છે એટલે એવું બધું છે વીણવો તો પડશે જ વીણો તો પડશે જ એમનું ખેડી નાખ્યું તો ખેતર ધોળું થઈ જાય એટલે ભૂંડું લાગે ઈ ન કરે સા પીવાનું છે કુલદીપભાઈ હા પીવાનું છે સા તો પીવાનો તો તો ભાઈ છે ને સા પી નહીં છે હવે આપણે બાકી જો હંદે છે ને ભાઈ થઈ લીલી લાવે સા પી લઈએ આપણે તો ફેમિલી આપણે છે ને ભાઈ એટલો કપાવીનો છે ને ઠલો તો દાવાની કાપરીમાં હા ઠલો તો દાવા ને એટલો વીનો ભાઈ ઠલવી દઈ અગર હને અત્યારે ગાડી થાવી દો ગાડી સી ની તો અગર બે ગાડી સી દે એટલા કપાય હા એ વાત સાચી સારો ખીલેલો હોય ને તો અડધી નહીં બાકી છે ને કુલદીપ જો આ બાજુ વીણો મીડા છે
તો આપણે છે ને વીણવા મળી ગયા તો ફેમિલી અત્યારે છે ને થઈ જશે બપોરને આપણે છે ને ભાઈ ભાગ્યા છીએ ઘરે તો થેલી ખંભે મારી દીધી તો અત્યારે તો આ કપાસ છે ને એટલી વાડીમાં આવો છે આમાં વીણાઈ જશે ને હંધે તો ભાઈ ધીમે ધીમે છે ને ભાઈ હાલો મીડા મારે પરિવારમાં લીધી ગાડીને આપણે ખંભે ચડાવી થેલી તો છે ને ભાઈ બપોરે કરી આવી હવે ભૂખ લાગી ગઈ બહુ હર મહિને ખાધું હે આખા દી એક જ થેલી ભરાય એવો છે પણ આ બપોર લગન વીણા તો એક ભરાય ની માઇન આમાં કેમ ખબર છે એક શાહ નીકળે એટલે ભાગવાનું એક શાહ નીકળી જાય એટલે ભાગી ખાવા આવે ફેમિલી આવી જશે મસ્ત મસ્ત બપોર થઈ જાય આપણે છે ને ભાઈ બપોરે કરવા આવી જાય આવડે છે દૂધીનું શાક છે કેરીના આથા છે ચલો ભાઈ કહે છે ભીંડાનું શાક કેમ કે એનું પ્રિય શાક હોય ને તો ભીંડા સાચી વાત બહુ ભાવે તને મને દૂધી એ દૂધી ખાઈ કાંઈ હંદેશન કપાવીને લેવા કાંઈ બપોરા કરી લઈ બાકી જો આવડે જ કર્યા હતા તો એ ત્યાં તો બાકી છે ને તો દૂધીનું શાક છે તો બધા હાલો બપોરે કરો આપણે બપોરા કરી લઈએ તો ફેમિલી કે આપણે બપોર તો કરી લીધા બપોર કરી લીધા ને ત્યાં અમારે પરિણામ છે ને ભાઈ ઘંટી છે ને ભાઈ ખોલી નાખી આખી આમ ઘંટી છે ને માથે ઉપર હોય કંઈક પણ આમાં છે ને કાંઈ નહીં રૂપાળી ની લુક ફેરવીને ઘંટી નામ બોલો કેવી કરી ઘંટી કેમ લાગે કેવી લાગે એરવેસ માં નો હાલ લાગે ને હાલો આવડો હશે કે ભાઈ ખોલી નાખું કેમ કે છે ને આમાં કઈક પ્રોબ્લેમ આવી ગયો આવડો હશે કે આમાં વાંધો છે એમાં છે ને છે ને પૈસા ને હલ્લા છે કે એટલે હિરકો છે ફીટ કરવું પડશે એમ હતી કે નહીં તો આપણે એમાં દાણા જેટલા પાડવા ને એટલા પડતા નહોતા એવું હે હા અહીંયા નાઈથી ઓછું થઈ જતું અમે ખોલ્યું છે હવે ખબર પડી છે આનું આમ હોય હવે એવું કરીએ છીએ તો હવે ફિટિંગ કરે છે હવે પાછું કેમ કે છે ને ભાઈ આપણે દળનું દળતા હોય તો દાણા છે ને આપણે અંદર જેટલા જવા દો કેટલા નહોતા હતા ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય એવું થાય તો હવે છે ને વ્યવસ્થિત હેરખું કરીને ફિટિંગ કરે છે તો ફેમિલી આપણે છે ને ભાઈ કપાવીમાં હતા ને તો કુલદીપભાઈ છે ને તો ઓલા પણ છે ભાઈ કપાવીને તો ઓલા આપણે તો ના ઉભા ઉભા છે ને ભાઈ પરકારા કરે કે ખેતરમાં ગડી છે રોજડું જીરો અહીંયા સમજો હા છે ને ભાઈ રોજડું છે આપણા ખેતરમાં નહીં પણ આપણે છે ને આ મામી છે કે ઈવડે ખેતરમાં ગળી ગયેલા રોજડું ભણો હિંગડા વાળું રોજડું બહુ મોટો એટલે છે ને ભાઈ કાઢવું પડશે એને પહેલાં હા જો આમ તો આવા કેમ ખબર રોજ ઓલા આપણે છે કે નાલિયા કે ભાઈ ખોળ કે નેક છે ને આઈલી ખોળે આઈ દો આમ તો રોજ એમ કે મારે રાવું તો રાવું કા બે કોલી પીહટમાં લીધો છે તો હવે ગમે હા તો ફેમિલી આપણે છે ને કપાવીને તો વિંદે છે ને ભાઈ હજી છે ને આટલો પીડ્યો હંદે છે ને ભાઈ તો કપાવીને છે તો ભાઈ હાલો હંદે ચા પીવા હા ને આવી જશે ચા તો આપણે છે ને ભાઈ ચા પીને ક્યાંક કરો કુલદીપભાઈ છે ને હંદે પેલા ભાઈ સમજો કા કુલદીપભાઈ મારા તો સાલી ને કાતા હા સાલ લેવો ભાઈ બાકી છે ચા છે અને પાણી છે તો પી લે ભાઈ ચા આવે તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ કપા વીણતા હવે છે ને ભાગવું છે ઘરે હવે છે ને ભાઈ ભાઈ ને અત્યારે છે ને 5:30 થઈ ગયા એટલે છે ને થોડું ઘણું કામ હોય ને હાલીને બાલીને જવાનું કે એટલે આવડા હંદે છે ને ભેગા તો છે ને ભાઈ હંદે ભેગા છે ભાઈ તો આપણે છે ને ભાગી ગયા ઘરે ભાઈ છે ને હંદે તો આપતો કપાવીને ભેગા કાકુલી ભાઈ હા બહુ ઠેલી માથે ચડાવીને ભલો કેમ થઈ હા આપણે તો અહીં ક્યારેક કપા વીણવાનો હોય હા એ એમ કે આપણે ક્યારેક કપા વીણવાનું કેમ કે ભણવા જવાનું કેટલા મારા આઈને જો હંદે કાંઈ થાકી જા ના પાછું આપણે હંદે છે ને તો બતાડવા મીડિયમ પણ હજી આપણે બહાર હેલા રહી એમ કહીશું ભાઈ ભાઈલો તો કેમ આવે છે પાકી જેલો તો લેતા જ ગપ્પા માર્યા કેમ કે શાક બનાવશે તો હવે છે ને ઘેર પૂગી ગયા આપણે આપણે છે ને ભાઈ કપાવીને પૂગી ગયા ઘેરે પણ ઘેરે પૂગી ગયા તો છે ને આવી જશે મહેમાન જો હાલો મચોલી ખાવા હે મચોલી ખાવા મોથી ભાગ લેવો ને કા હા ભાઈ શાંતિથી બેઠા હતા ને ઓલા ભાઈ છે ને ભાઈ તો ફેકડે મારે હે હા કાંઈ સમજાયું નહીં એમ કે અમે તો બેઠા છે બાકી ત્યાં કરતા મોસંબી ખાવાનું ચલો યાર મહેમાની કરવા આવ્યા મોસંબી લેતા આવ્યા ખાઈ નહીં મોસંબી
આ ખાઈ કા? નાખો, આ ખાઈ નાખો. આગળ. દેવી કે? દેવી. એવું ના પડે કા તો ફેમિલી છે ને મસ્ત મસ્ત આપણે વાળું લીધું પણ સાઈન પર છે ને કોઈ નજી છે ને ભાઈ ફોન મને જ નહીં તો હંદે છે ને ભાઈ જાગે જ છે જાગે એ તો અલગ વાત પણ અમારા આર્યન ભાઈ છે ને હંદે છે ને ટોળ ફોન કરે છે આમ બોલો ડોડા હંદે આમ બોલો કેટલા બંધ આમ તો બોટલો પડે એને હને કોઈ જેને માવું ભાડું ન હોય કે યાર મેં ને ભાડું બધું તો પછી રમે યાર પેલો દોઢ બી કાઢે છે હિલા ભરે લીધાવાની હોય ને લઈ જવાના હે ને રંબા રંબા. ગાડી ને નાના ગળ હે ઢોકળા બનાવો. ઢોકળા બનાવો એ વાત હાચી બોલો ભરે ને પાછો ઠલવે ઢોળાય તેમ બોલો તો હું ને હવે હું છે ભાઈ પણ તમે કઈક તમે હવે પથારી કરો હાલો મને ઊંઘ આવે હવે આમ લાયો પથાઈ કરવા વાળા જરા હા સમજો અંદર છે ને ભાઈ બેઠા જ છે તો આપણને છે ને ભાઈ ઊંઘ આવે છે તો છે ને ભાઈ સુઈ જવું છે ને આજનો બ્લોગ છે ને કંઈક આપણો અહીં સુધી તો આશા રાખજો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો પછી બાય બાય